તો ભાઈ પાછું 2 દી પછી આપણો વ્લોગમાં સ્વાગત છે ને. કાલે આપણે ગયા હતા એટલે કે પમદી એટલે કે પીપળી, અને એનો વ્લોગ કાલે નાખ્યો હતો ને આજ વ્લોગ આવશે હેડા લણવાનો. જવાનું હેડા લણવા ને આમ જો ખાતરું લઈ લીધી છે. સવાર મસ્ત મજાની પડી ગઈ ને આમ જો ઝાકળ તમે જુઓ, ઘઉંમાં ઝાકળીઓ બેસી ગયો. ઝાકર છે પણ તોય જવું જોઈશે લણવા ને. ઉત્તરાયણ આવે છે એટલે થોડાક ફ્રી થઈ જાય, બધું કામ કરીને નવરા થઈ જાય એટલે મજા આવે. બાકી આમ જો એડામાં એટલો ઝાકર છે. આપણે એડા લણવા જવાનું છે ઈદુ પવાર, એટલે કે રાખ્યા હોય ને વળીને એડા લણવાનું છે. ચલો અહીંયા જઈને મળીએ. તો આમ જુઓ તમે આટલા એડા હતા લણ નાખ્યા છે. અને અંદર ઝાકર અતારમાં એવો છે ને હાથ આમ જો બળપ જેવા થઈ ગયા, ઠરીને આમ ઠીકરા જેવા કહેવાય ને ઠીકરું, એના જેવા હાથ થઈ જાય ને. અત્યારમાં ઝાકર તો ઓછો થઈ ગયો, 9 વાગી ગયા ને આપણે અહીંયા 8:30 એટલે 1.5 કલાક પહેલાં. વિચાર કરો જેટલો ઝાકર છે. સમજો પગી ગારો ગારો થઈ ગયા છે ને. 2 ગાંડી લણી નાખ્યા છે, નાખવા જવાનું ખરામાં એડા. ચલો નાખી દઈએ એડા. ભાઈ તમને તો ખબર હતી કે આપણે એડા લણતા હતા, એટલે તે દિવસે એડા લણતા તે દિવસે હું મારા બીજા કંઈક કામમાં હું વહી ગયો હતો, એટલે બ્લોગ નહોતો બનાવી શક્યો. એટલે આજે બીજો દિવસ છે એનો, અને આપણે જવાનું છે અહીંયા એડા ખંચેરવા. અને આપણો બ્લોગ છે ને એડા ખંચેરીને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. બ્લોગમાં કંઈ જ દેખાડવું નથી, એનું કારણ છે કેમ કે આપણે બીજું કંઈ કામમાં કંઈ કામ કેવું હોય કે વિડીયો પણ બનાવવાનો સમય ન મળે. એટલે જો પાછા વરિયાળી આંટો મારવા આવી જાય ને, વરિયાળી અહીંયા આંકવાની યાર એ કમ્પ્લેટ આંકીને પછી છે ને આમાં છે ને સોરી નાખીને ખાતર નાખીને પૈ નાખીને પછી મસ્ત મજાની વરિયાળી થઈ જાય. અને અત્યારે મસ્ત છે જુઓ, આપણે વરિયાળી મસ્ત છે ને. ચાવી એડા ઢગલા સીધા જઈને એડા ઢગલે મળીશું. તો ભાઈ તમને એડા દેખાડો, એડા જો સમજો આ એટલા ખંચેરા થોડાક, આ ખંચરી જ નાખાય. પણ જે ઓલા ડાંખરા જે આવે ને ઉપરને એ બાઈકે ને સામે જે દેખાય ને એટલે એ લીલા લણેલા છે. થોડાક કાંઈ નાખાય ખરામાં જગ્યા રહી નહીં એટલે ખંચેરો આવી ગયો એડાને. હું એડા ખંચી નાખું ને. મળીએ નવા બ્લોગમાં, ત્યારે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, યાર સપોર્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં. તાલે ગઈ બાય બાય.